ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 25 જાન્યુઆરી 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 25 જાન્યુઆરી 2026 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે મિત્રો 24 જાન્યુઆરીએ રાષ્ટ્રીય બાલિકા દિવસ મનાવવામાં આવે છે. ભારતમાં 24 જાન્યુઆરીએ ઉજવવામાં આવતો રાષ્ટ્રીય કન્યા બાળ દિવસ છોકરીઓને સમર્પિત દિવસ છે. 2008માં સ્થાપિત આ પહેલનો હેતુ છોકરીઓના અધિકારોને ઉજાગર કરવાનો, તેમના શિક્ષણને પ્રોત્સાહન આપવાનો અને લિંગ ભેદભાવ અને મહિલાઓ સામે હિંસા જેવા મુદ્દાઓને સંબોધવાનો છે. સેકન્ડ છે, હાલમાં કયો દેશ ભારતનો બીજો સૌથી મોટો એલએનજી સપ્લાયર બન્યો? કયો દેશ ભારતનો બીજો સૌથી મોટો એલએનજી એટલે કે લિક્વિફાઈડ નેચરલ ગેસ સપ્લાયર બન્યો છે? રાઈટ આન્સર છે મિત્રોમાં યુએઈ દેશ. યુએઈનું કેપિટલ છે રાજધાની અબુધાબી, ચલણ છે મિત્રો યુએઈ દિરહામ અને રાષ્ટ્રપતિ છે મોહમ્મદ બિન જાયેદ અલ નહયાન. થર્ડ છે, હાલમાં કયા રાજ્યની પોલીસને ઉત્કૃષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ ધ્વજ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો? બરાબર, તો મિત્રો રાઈટ આન્સર છે એમાં સિક્કિમ રાજ્ય. સિક્કિમ પોલીસને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ ધ્વજ પુરસ્કારથી નવાજવામાં આવ્યો છે. નિશાન તરીકે ઓળખાતો આ પુરસ્કાર બહાદુરી, શિસ્ત અને સમર્પણનું પ્રતીક છે. સ્વતંત્રતા પછી ફક્ત 14 રાજ્યોને આ પ્રતિષ્ઠિત સન્માન મળ્યું. સિક્કિમનું કેપિટલ છે ગંગટોક, સીએમ છે પ્રેમસિંહ તમાંગ, રાજ્યપાલ છે ઓમપ્રકાશ માથુર. ફોર્થ નંબર છે, અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026ની થીમ શું રાખવામાં આવી હતી? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ભારતનો આઝાદ અમૃત મહોત્સવ. થીમ છે ભારત એક ગાથા. થીમ શું છે? ભારત એક ગાથા એની થીમ છે. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બન્યો છે મિત્રોમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્રીય એકતા માટેના યોગદાનને સન્માન આપતું વિશ્વનું સૌથી મોટું ફૂલ ચિત્ર તૈયાર કરાયું છે. વિશેષ કૃતિઓની વાત કરીએ તો સ્ત્રી સશક્તિકરણ થીમ પર સ્કલ્પચર, યુનેસ્કો દ્વારા જાહેર વિશ્વની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર દિવાળી પર વિશેષ પ્રસ્તુતિ કરવામાં આવી. તો અમદાવાદની અંદર ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં ઘણા બધા રેકોર્ડ બન્યા છે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ આવી રહી છે એસએસસી જીડી, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી અને સીસીમાં પણ લગભગ 30 માર્કનું કરંટ અફેર. એક્ઝામ ટુડેનું મિત્રો લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ આવી રીતના ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો પીડીએફ માટે ઓનલી ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર આમાં આવી જશે. હાલમાં ટ્રી લેડી તરીકે પ્રખ્યાત કીર્તિદા મેકાણીનું કયા દેશમાં નિધન થયું છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં સિંગાપુર દેશમાં. ભારતમાં જન્મેલા અને સિંગાપુરને પોતાનું કાર્યસ્થળ બનાવનારા પ્રખ્યાત પર્યાવરણવિદ કીર્તિદા મેકાણીનું 19 જાન્યુઆરીએ 66 વર્ષની ઉંમરે હાર્ટ એટેકના કારણે નિધન થયું. તેઓ ટ્રી લેડી તરીકે ઓળખવામાં આવતા હતા. 6 છે, રામ જન્મભૂમિ યાત્રા પર હાલમાં કોણે પુસ્તક પ્રકાશિત કર્યું છે? તો રાઈટ આન્સર છે સીપી રાધાકૃષ્ણન. ભારતના ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન દ્વારા નવી દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ એન્કલેવ ખાતે ચેલિસ ઓફ એમ્બ્રોસિયા રામ જન્મભૂમિ ચેલેન્જ એન્ડ રિસ્પોન્સ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. આ પુસ્તક ભારત સરકારના ભૂતપૂર્વ સચિવ શ્રી સુરેન્દ્રકુમાર પચૌરી દ્વારા લખવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનેક વરિષ્ઠ અધિકારીઓ, વિદ્વાનો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હાજર રહ્યા હતા. મિત્રો પુસ્તકની વાત થઈ તો સીપી રાધાકૃષ્ણને સનાતન સંસ્કૃતિ કી અટલ દૃષ્ટિ નામના પુસ્તકનું અનાવરણ કર્યું. શિખર ધવનની આત્મકથા ધ વન ક્રિકેટ માય લાઈફ એન્ડ મોરનું વિમોચન થયું. ધ ગ્રેટ સેક્શન્સ હેક નામનું પુસ્તક ઉર્જિત પટેલ દ્વારા લખવામાં આવ્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંતાલી ભાષામાં ભારતના બંધારણનું વિમોચન કર્યું. ડૉક્ટર સિકંદર કુમાર દ્વારા લખાયેલ પુસ્તક ઇકોનોમિક એમ્પાવરમેન્ટ ઓફ ઇન્ડિયા ઇન ધ મોદી એરાનું વિમોચન થયું છે. રીચા શર્મા દ્વારા લખાયેલ નવલકથા ફાઇન્ડિંગ હોમ અગેનનું વિમોચન થયું. વર્ગીસ દેસાઈ દ્વારા લખાયેલું પુસ્તક મોદી જ મિશનનું વિમોચન થયું છે. 7 છે, ટાટા કમ્યુનિકેશન્સ દ્વારા હાલમાં કોને એમડી અને સીઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા?
તો ગણેશ લક્ષ્મી નારાયણન, બરાબર. ટાટા કમ્યુનિકેશન્સે ગણેશ લક્ષ્મી નારાયણને MD અને CEO તરીકે નિયુક્ત કર્યા છે, જે તેમના 30 વર્ષથી વધુના વૈશ્વિક મેનેજમેન્ટ અનુભવનો ઉપયોગ કરે છે. એડ છે હાલમાં કયા દેશે સત્તાવાર રીતે WHO પોતાને અલગ કર્યો? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં અમેરિકા દેશ છે, બરાબર. મિત્રો અમેરિકાની વાત કરીએ. અમેરિકાએ ભારતને પેક્સ સિલિકામાં જોડાવા આમંત્રણ આપ્યું છે. અમેરિકાએ 75 દેશોના વિઝા સસ્પેન્ડ કર્યા. અમેરિકાએ ઈરાન સાથે વેપાર કરતા દેશો પર 25% ટેરિફ લાદ્યો. અમેરિકાએ સિરિયામાં ઓપરેશન હોક આઈ સ્ટ્રાઇક હાથ ધરી. ઇસરોએ US કંપની AST સ્પેસ મોબાઈલના બ્લુબર્ડ બ્લોક 2 કમ્યુનિકેશન સેટેલાઇટનું સફળ લોન્ચિંગ કર્યું. USA સેનેટે નાસાના વડા તરીકે જેરેડ આઇઝેકમેનને મંજૂરી આપી છે. 9 છે હાલમાં ટાટા ગ્રુપ કયા રાજ્યમાં AI ઇનોવેશન સિટીમાં $11 બિલિયનનું રોકાણ કરશે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં મહારાષ્ટ્ર રાજ્ય. ટાટા ગ્રુપે મહારાષ્ટ્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા સેન્ટર્સ અને સેમિકન્ડક્ટર સંબંધિત સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને વિશ્વ કક્ષાનું ઇનોવેશન સિટી સ્થાપવા માટે $11 બિલિયનના રોકાણની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રનું કેપિટલ છે રાજધાની મુંબઈ. CM છે દેવેન્દ્ર ફડણવીસ. રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત. એમને એડિશનલ ચાર્જ આપવામાં આવ્યું છે. હાલમાં 81 વન્યજીવ પ્રજાતિઓ ધરાવતો એક નવો જૈવિક ઉદ્યાન કયા શહેરમાં વિકસાવવામાં આવશે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં રાજસ્થાનમાં. પ્રસ્તાવિત જૈવિક ઉદ્યાન અલવર જિલ્લામાં કાટી ઘાટી જયસમંદ વચ્ચે બનાવવામાં આવશે. તે આશરે 100 હેક્ટરમાં ફેલાયેલું હશે. લગભગ 30% વિસ્તાર પ્રાણી સંગ્રહાલય તરીકે વિકસાવવામાં આવશે, જ્યારે બાકીનો 70% વિસ્તાર કુદરતી પર્યાવરણને જાળવવા માટે લીલોતરીવાળો હશે. 12 છે હાલમાં કયા દેશે વિશ્વનો પ્રથમ વ્યાપક AI કાયદો પસાર કર્યો? તો દક્ષિણ કોરિયા રાઈટ આન્સર છે, બરાબર. દક્ષિણ કોરિયા કર્યો મિત્રો. તો દક્ષિણ કોરિયાનું કેપિટલ છે સિયોલ. ચલણ છે SK-won. પ્રમુખ છે લી જે મ્યુંગ. 13 છે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના 2025 ગ્લોબલ AI વાઇબ્રન્સી ટૂલ મુજબ ભારત કયા ક્રમે છે? તો મિત્રો ભારત આમાં 3જા ક્રમે છે. રેન્કિંગમાં સુધારો થયો છે. ભારત વર્ષ 2023માં 7મા ક્રમે હતું, જે હવે 4 સ્થાનના સુધારા સાથે 3જા ક્રમે પહોંચ્યું. ટોચના દેશોમાં અમેરિકા પ્રથમ, ચીન બીજું અને ભારત 3જા સ્થાને છે. 14 છે હાલમાં કયા રાજ્યે ગુટખા, પાન મસાલા અને તમાકુ ઉત્પાદનો પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો? તો રાઈટ આન્સર છે આમાં ઓડિશા રાજ્ય, બરાબર. તો ઓડિશાનું કેપિટલ છે મિત્રો ભુવનેશ્વર. CM છે મોહનચરણ માંઝી. રાજ્યપાલ છે ડોક્ટર હરિબાબુ કંબમપતિ. 15 છે હાલમાં કયું શહેર યુપીનું પ્રથમ ઝીરો ફ્રેશ વેસ્ટ ડમ્પ શહેર બન્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં લખનઉ. લખનઉએ તાજેતરમાં સિવરી સાઇટ પર તેનો 3જો તાજા કચરાનો પ્રોસેસિંગ પ્લાન્ટ શરૂ કર્યો. આનાથી લખનઉ ઉત્તર પ્રદેશનું પ્રથમ શહેર બન્યું છે જે તેના તાજા મ્યુનિસિપલ કચરાનું 100% વૈજ્ઞાનિક રીતે પ્રક્રિયા કરે છે. 16 છે સબકા બીમા સબકી રક્ષા બિલનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? હાલમાં ભારત સરકાર દ્વારા સબકા બીમા સબકી રક્ષા બિલ પાસ કરવામાં આવ્યું. વીમા કંપનીઓની જવાબદારી વધારવી અને પોલિસી ધારકોનું રક્ષણ કરવું એનું મુખ્ય ઉદ્દેશ્ય છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો ફ્રેન્ડ 24 જાન્યુઆરી 2026 રિવિઝન પર આપણે આવી ગયા. પરાક્રમ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 23 જાન્યુઆરીએ. હાલમાં કયા રાજ્યે સંશોધન વિદ્વાનો માટે ₹25,000 પ્રતિ માસ સહાય યોજના શરૂ કરી? અસમે કરી છે. ભારતનું પ્રથમ સઘન સંવર્ધન જ્ઞાન કેન્દ્ર ક્યાં ખોલવામાં આવ્યું? મુંબઈમાં. ભારતીય AI સંશોધન સંસ્થાની સ્થાપના ક્યાં કરવામાં આવી? ગિફ્ટ સિટીમાં. BCCIએ કયા AI પ્લેટફોર્મ સાથે ₹270 કરોડનો સ્પોન્સરશિપ સોદો કર્યો છે? જેમિની. HDFC બેંકના પૂર્ણ સમય ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? કેજાદ ભરૂચાની. ભારત અને કયા દેશે સંરક્ષણ અને મહત્વપૂર્ણ ખનિજોના ક્ષેત્રમાં સહયોગ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા? નામીબિયા. UAE અને કયા ભારતીય રાજ્યએ ભારતનું પ્રથમ નેટ ઝીરો શહેર બનાવવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તેલંગાના. કયા શહેરને ભારતનું સૌથી સુરક્ષિત શહેર જાહેર કરવામાં આવ્યું? બેંગલુરુ. ભારત અને કયા દેશે વ્યૂહાત્મક સંરક્ષણ ભાગીદારી અને ઉર્જા સહયોગ પર કરાર પર હસ્તાક્ષર કર્યા? UAE. ભારતીય મહિલા ફૂટબોલ ટીમના કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? અમેલિયા વાલવર્ડેની. હાલમાં રાષ્ટ્રીય પેરાલિમ્પિક પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન ક્યાં થયું? રૂડકીમાં. કોણે વિજયપથ AI શિક્ષણ પહેલનું ઉદ્ઘાટન કર્યું? નિર્મલા સીતારમણે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો ગુજરાતના ધોલેરામાં ઇન્ટરનેશનલ એરપોર્ટ મેન્ટેનન્સ રિસર્ચ સેન્ટર કયા દેશની મદદથી બનશે? UAE રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે બેડમિન્ટન ખેલાડીઓ હાલમાં નિવૃત્તિ લીધી છે. કયા બેડમિન્ટન ખેલાડી હાલમાં નિવૃત્તિ લીધી? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું.
વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.